સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું છે। ગીર સોમનાથમાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે। વેરાવળ અને ઉના કેન્દ્રો પર કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી। ટિકિટ માટે દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પ્રદેશમાંથી 6 નિરીક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે। એના અનુસંધાને આજે ઉમેદવારોની ચયન પ્રક્રિયા કરવા માટે ગીર સોમનાથ જિલ્લામાં 2 જગ્યાએ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। વેરાવળ અને તાલાલા વિધાનસભાની વેરાવળ ખાતે અને ઉના અને કોડીનાર વિધાનસભાની ઉના ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનું અત્યારે સિલેક્શન ચાલુ છે। ઝોન 1 અને ઝોન 2 બે ઝોનની અંદર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઝોન 1 ની અંદર અહીં વેરાવળ મુકામે હોટલ દક્ષમાં તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા એ તાલાલા તાલુકા પંચાયત, વેરાવળ તાલુકા પંચાયત, સૂત્રાપાડા નગરપાલિકા, વેરાવળ નગરપાલિકા અને તાલાલા નગરપાલિકા। ઝોન 2 વરસિંગપુર રોડ, ઉના, સોમનાથ બાગ મુકામે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। ઝોન 2 ની અંદર કોડીનાર તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, ઉના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ગીરગઢડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે।